હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસની અંદર 9મું ચેપ્ટર બદલાતા કુટુંબો જેના ભાગ 2 ની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ, ભાગ 1 ઓલરેડી આપણે જોઈ ચૂક્યા હતા, હવે ભાગ 2 જોવાનો છે, બરાબર। તો ભાગ 2 ની અંદર શું કે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શું કે છે, આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા। જેમ કે કિરણને ત્યાં એમની નાની બહેનનો જન્મ થયો, સુમીને એમના પિતાની શું થઈ તો કે બીજા શહેરમાં બદલી થઈ, દીપાલીના ઘરે એમના કાકાના દીકરાના પત્ની આવ્યા એટલે કે એમના લગ્ન થયા એટલે કે ભાભી આવી। તો આવી રીતે ફેરફાર થયા। ચલો તો ફેરફાર માટેના કારણો લખો। કિરણના કુટુંબમાં કેવી રીતે ફેરફાર થયો તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મથી ખુશી થવાથી બદલાવ આવ્યો। સમીના કુટુંબમાં કેવી રીતે ફેરફાર થયો તો સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો। દીપાલીના કુટુંબમાં તો દીપાલીના કુટુંબમાં તેમના કાકાના દીકરાના લગ્ન થવાથી જે નવવધુ બરાબર એમનું આગમન થયું અને લગ્ન પ્રસંગે માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો। તો કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કયા કારણો હોઈ શકે, આ સિવાય કયા કયા કારણોથી બદલાવ આવી શકે તો કે આ સિવાયના કારણોમાં પહેલું, કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળે તો બદલાવ આવે। કુટુંબથી છૂટા પડવાથી નવી નોકરી મળશે એટલે કુટુંબથી છૂટા પડશે। કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી બદલાવ આવશે। કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી એટલે કે પૈસાવાળા થવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી બદલાવ આવશે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને બધા જ વિષયના વિડીયો તમારે જોતા હોય કે આ સિવાયની બીજી બધી માહિતી જોતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે, વિષય પ્રમાણેનું તમને મટીરિયલ મળી જશે, એકમ કસોટીના પેપરો, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સ્વાધ્યાય પોથી, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે પેજ ખોલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો, બરાબર, અને સેન્ડ ઓટીપી કરી નાખો એટલે શું થશે તો કે આ રીતનું પેજ ખુલ્યામાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો અને 3 થી 12 માં 3 થી 12 ધોરણના તમને વિડીયો મળશે। તેમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે, વિષય પસંદ કરવાનો છે અને પાઠવાઇઝ વિડીયો જોવાના છે। જોઈએ આગળ, 3 વડીલો સાથે વાત કરો। વડીલો એટલે કે મોટી ઉંમરના લોકો, એમની સાથે વાત કરો, બરાબર। 3 વડીલો સાથે વાત કરવાની છે તમારે, હાલો કરશો તો કે હા। પછી એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી વડીલ, એક તમારા કુટુંબમાંથી વડીલ અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી વડીલ, બરાબર। તો આમના વિશે તમારે પૂછવાનું છે। 3 વડીલો સાથે વાત કરવાની, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી। તેઓને આ વિગતો પૂછો। વિગત પહેલી, કુટુંબ અહીં છેલ્લા કેટલાક વર્ષોથી રહે છે તો તમારું કુટુંબ માની લો કે 11 વર્ષથી રહેતું હોય તો 11 વર્ષ લખવાનું, તમારા મિત્રનું 8 વર્ષથી તો 8, પડોશીનું 5 વર્ષથી તો 5, બરાબર। તમારો બધાનો જવાબ અહીંયા જુદો જુદો હોઈ શકે। અહીં આવ્યા પહેલા કુટુંબ ક્યાં રહેતું હતું તો કે મગરવાડા, મિત્રનું છાપી, પડોશીનું સિદ્ધપુર। આજે કુટુંબમાં કેટલા સભ્યો છે તો તમારા 6, મિત્રના 5 અને પડોશીના 4। 10 વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા તો તમારા કુટુંબમાં 5, મિત્રમાં 4
અને પડોશીમાં 4 ના 4 જ. તમારી રીતે જવાબ લખી શકો છો. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર શું કારણો હતા, એટલે કે ફેરફાર થવાના કારણો શું હતા? બરાબર, 10 વર્ષમાં ફેરફાર એટલે કે 10 વર્ષ પહેલા કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? તો મારા પિતાજીની બદલી અને નાની બહેનનો જન્મ, તેના પિતાજીની બદલી થવાથી અને તેની મમ્મીની બદલી થવાથી. એટલે તમારી રીતે લખી શકો છો. તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો તમારું કુટુંબ, અમે બધા પરિવાર સાથે નવા શહેરનો આનંદ લઈ રહ્યા છીએ. તમારો મિત્ર નવા શહેરનો અને નવીન ઘરનો આનંદ લઈ રહ્યા છે. પડોશી નવા મિત્રો અને નવા શહેરનો આનંદ લઈ રહ્યા છે. એટલે તમારી રીતે જવાબ લખી શકો છો. મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. તો બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. તો તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? તો મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે અને મારા ઘરે મારી નાની બહેનનો જન્મ થયો છે. આ 2 બદલાવ આવ્યા છે, જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે. જો જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા, ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદી સાથે ચર્ચા કરો. તો ના, ત્યારે મારું કુટુંબ આજે છે એવું ન હતું. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા. દાદાના કહેવા મુજબ તેમના દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, મોટા કાકા કાકી અને તેમના બાળકો બધા જ સાથે એક જ કુટુંબમાં રહેતા હતા. દાદીના ઘરે પણ આવી જ વ્યવસ્થા હતી. તે સમયે મારા પપ્પા, મમ્મી, કાકા કાકી અને અમે બધા પિતરાઈ ભાઈ બહેન ન હતા. તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા હતા તે યાદ છે? જો યાદ હોય તો તમારે કહેવાનું કે હા યાદ છે, ન હોય તો કહેવાનું કે નથી યાદ. તો તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં તમારે કુટુંબ વૃક્ષ દોરવાનું છે. તો તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. ચલો, દાદાનું કુટુંબ વૃક્ષ. મંગળભા દાદાના દાદા હતા અને સંતોકબા દાદાના દાદી હતા. હવે એમને જે સંતાનો હતા, મગનભાઈ, બરાબર, છગનભાઈ અને ભીખાભાઈ. મગનભાઈ દાદાના મોટા કાકા હતા. જો અહીંયા દાદાના દાદાની વાત કરીએ છીએ, દાદાના દાદાની, તો મગનભાઈ દાદાના મોટા કાકા, દિવાળીબેન દાદાના મોટા કાકી, છગનભાઈ દાદાના પપ્પા અને ધૂળીબહેન દાદાના મમ્મી, ભીખાભાઈ દાદાના કાકા અને ઉગરી બહેન દાદાના કાકી. ચાલો આગળ. મગનભાઈ દિવાળી બહેનને એમના સંતાનો દશરથભાઈ, દાદાના પિતરાઈ ભાઈ, દાદાના મોટા પપ્પાના દીકરા, આનંદી બહેન દાદાના પિતરાઈ ભાભી, બરાબર, અને એમના બીજા સંતાન સુરેશભાઈ, તો દાદાના પિતરાઈ ભાઈ અને સવિતા બહેન દાદાના પિતરાઈ ભાભી. ચલો, દાદા છગનભાઈ, તો એમના સંતાનો રમણભાઈ દાદા અને ચંપાબહેન દાદી. જો દાદાના પપ્પા અને મમ્મી છે તો રમણભાઈ દાદા છે અને ચંપાબેન દાદી છે. બીજા જીવણભાઈ અને જીવી બહેન, દાદાના ભાઈ અને દાદાના ભાભી. ચલો, ભીખાભાઈ ઉગરી બહેન દાદાના કાકા ને કાકી હતા, તો સોમાભાઈ દાદાના પિતરાઈ ભાઈ અને સરસ્વતીબેન દાદાના પિતરાઈ ભાભી. આવી રીતે તમે પોતાને તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એક કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? ના, હું મને પોતાને મારા ભાઈ બહેન, મમ્મી પપ્પા અને દાદાના કુટુંબ વૃક્ષમાં જોઈ શકતો નથી, કારણ કે દાદાની વાત છે, બરાબર, દાદાના સમયની વાત છે. હવે તમારું વર્તમાન કુટુંબ હાલમાં છે એનું વૃક્ષ તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. તો મારું વર્તમાન કુટુંબ વૃક્ષ રમણભાઈ દાદા અને ચંપાબહેન દાદી, ચંદ્રકાંતભાઈ પપ્પા અને પરાગી બહેન મમ્મી છે, સૂર્યકાંતભાઈ કાકા અને ભારતી બહેન કાકી છે. જો ફઈ પણ હોઈ શકે, પણ તમારે ફઈ તો સાસરે જતા રહ્યા લખવાની જરૂર નથી. અક્ષય એટલે કે હું પોતે
મારા મમ્મી પપ્પાનું સંતાન અને માર્ગી મારી બહેન. મારા કાકા અને કાકીને 2 સંતાન મયંક અને નમન, એ મારા પિતરાય ભાઈઓ થાય. વિદ્યાર્થી મિત્રો, તમે પોતાનું કુટુંબ વૃક્ષ લખી શકો છો. બરાબર, અહીંયા તો મેં ખાલી જાણકારી માટે આપ્યું છે. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદી દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? તો આજે મારા કુટુંબમાં મારા દાદા દાદી, પપ્પા મમ્મી, હું અને મારી નાની બહેન એમ કુલ 6 સભ્યો છીએ. મારા દાદા દાદી અમારા ઘરે જ રહે છે અને આ કુટુંબ વૃક્ષમાં હું મારા પપ્પાના નીચેના વારસામાં છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખબર હોય તો તમારા કુટુંબમાં બારોટજી હોય, બરાબર, જેમની પાસે આખો આ તમારી નામાવલીનો દસ્તાવેજ હોય. એટલે કે તમારે તમારા પિતા, તમારા દાદા, એમના પિતા, એમના દાદા, બરાબર, આમ તમારી કેટલી પેઢી સુધીની માહિતી હોય છે. તમારા ફઈ, બરાબર, પછી તમારા મમ્મી તો એમનું મોસાળ કયું, ક્યાંથી આવેલા છે, ગોત્ર કયું, બરાબર, તમારા ફઈ છે તો એમને ક્યાં પિયર છે, ક્યાં સાસરે ગયા છે, આ બધું જ માહિતી હોય. બરાબર, તમારા પપ્પા કે તમારા દાદા સાથે વાતચીત કરજો, તમને બહુ જ મજા આવશે. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણમાં કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતા કેવી રીતે જુદું પડે છે? ચલો, તમારા દાદા દાદીનું બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતા કઈ રીતે અલગ પડે છે તમારે કહેવાનું છે. તો મારા દાદાનું કુટુંબ વૃક્ષ અને મારું અત્યારનું કુટુંબ વૃક્ષ ઘણું જુદું પડે છે. મારા દાદાના કુટુંબ વૃક્ષમાં તેમના દાદા દાદી, તેમના પપ્પા મમ્મી, મોટા કાકા કાકી, નાના કાકા કાકી, મારા દાદા દાદી પોતે, તેમના મોટા કાકાના 2 પુત્ર તથા નાના કાકાનો 1 પુત્ર, મારા દાદાના પિતરાય ભાઈ જે બધાય કહી શકાય, બધા જ સાથે એક જ કુટુંબમાં રહેતા હતા. જ્યારે અત્યારના મારા કુટુંબમાં દાદા દાદી, પપ્પા મમ્મી, હું પોતે અને મારી નાની બહેન રહીએ છીએ. તો આમ પહેલા સંયુક્ત એટલે કે ભેગા કુટુંબમાં લોકો જીવતા હતા. આજે વિભક્ત એટલે કે નોખા કુટુંબોમાં લોકો જીવે છે. વિભક્ત એટલે છૂટા, નોખા. ચલો, શાળાએ પાછા જઈએ. તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તો હું ભણી ગણીને UPSC ની પરીક્ષા પાસ કરી કલેક્ટર બનવા માંગુ છું. આખા જિલ્લાનો વહીવટ કરી શકાય. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? કોણ? મારા ઘરમાં સૌથી ઓછું મારા દાદીમાં ભણ્યા છે. ચલો, આ પણ તમારે કામનું છે. શું? લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. જેમ કે છોકરાની ઉંમર સરકારે કેટલી નક્કી કરી છે? 21 વર્ષ લગ્ન કરવા માટે. અને છોકરીની ઉંમર સરકારે કેટલી નક્કી કરી છે? 18 વર્ષ. બરાબર, આ ઉંમર પહેલા લગ્ન કરવા ગુનો બને છે સરકારી ક્ષેત્રે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય. ત્યારે જે પુખ્ત થયા હોય નહીં, પરિપક્વ ન થયા હોય એટલા માટે. ચલો, શોધી કાઢો અને લખો. તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? તો હા, મારા મહોલ્લાની બાજુમાં ગોપાલ નામે એક છોકરો રહે છે. તેના પપ્પાના અવસાન પછી તેના ઘરનું ગુજરાન ભરણ પોષણ ચલાવવા માટે મજૂરી કરવા જવું પડ્યું. તેથી તેને અધ વચ્ચેથી શાળા છોડવી પડી. એ જ રીતે આશા નામની છોકરીને તેના મમ્મી પપ્પા મજૂરી કરવા જતા હોવાથી તેના નાના ભાઈને રાખવા માટે અધ વચ્ચેથી શાળા છોડવી પડી. અત્યારે તેઓ શું કરે છે? તો ગોપાલ અત્યારે દરરોજ મજૂરી કરવા જાય છે. આશા તેના ભાઈને રાખે છે. તેનો ભાઈ મોટો થયો હોવાથી તેને શાળામાં મૂકવા અને લેવા જાય છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? હા, હાલમાં મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયા છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી? વરની મારા કાકાની ઉંમર 28 વર્ષની અને કન્યાની મારી કાકીની ઉંમર 25 વર્ષની હતી. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? તો કન્યાએ પાનેતર, બ્લાઉઝ, ચણિયો પહેર્યો હતો અને માથા ઉપર મોઢ નાખ્યો હતો. વરરાજાએ શેરવાની, ચૂડીદાર પાયજામો, મોજડી પહેર્યા હતા અને માથા ઉપર સાફો બાંધ્યો હતો.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાના પાઠનું શું કર્યું આપણે? સરળ મજાની સમજૂતી મેળવી, બરાબર, જેથી આપને યાદ રહી જાય. આના પછીનો પાઠ છે 10મો કબડ્ડી કબડ્ડી કબડ્ડી, જેની ચર્ચા આપણે પછી કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.